નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને બધાને જય માતાજી। હવે મિત્રો, વિડીયોના થંબનેલ આવી રીતે ખેતી કરો અને બચાવો લાખો રૂપિયા, એનો મતલબ એવો છે કે લાખો રૂપિયા કમાવાના નથી, પણ કહેવાનો અર્થ એ કે લાખો રૂપિયા બચાવો એટલે કે આપણે ઝેર મુક્ત ખોરાક, શાકભાજી અને અનાજ, જે રાસાયણિક દવાઓ અને પેસ્ટિસાઇડ, જે નિંદામણ નાશક દવાઓ છાંટવામાં આવે છે, જીવજંતુની દવાઓ છાંટવામાં આવે છે, કે યુરિયા, ડીએપી, આવા જે રાસાયણિક ખાતરો ઉપયોગ કરી અને જે પાક ઉત્પાદન લેવામાં આવે છે, એના અમુક અંશ આપણા ખાવામાં પણ આવતા હોય છે। એટલે જેવા કે કેન્સર જેવી બીમારીઓ, હૃદયરોગના હુમલા થવા, ડાયાબિટીસ, બીપીનું વધવું, આ જે બીમારીઓ લાગે છે, જે લોકોને લાગે છે એ લોકોને ખબર હોય છે કે એક વખત દવાખાનું ચડી ગયા પગથિયું એટલે કાયમ માટે જીવે ત્યાં સુધી એમની દવાઓ ચાલુ રાખવી પડતી હોય છે બધાઓને। તો મિત્રો, આવી રીતનું જે ખેત પેદાશો ન પકવવા કરતાં આપણે જે પ્રાકૃતિક રીતે, જે દેશી પદ્ધતિથી ઉછેરવામાં આવતી હોય અને ખાવામાં પણ સારી, મીઠાશ પણ સારી અને દેશી બિયારણો વાપરીને જે તૈયાર કરવામાં આવેલા જે અનાજ, શાકભાજી અને પાકનું જે ઉત્પાદન આપણે મેળવીને આપણા ઘર પૂરતું વપરાશ કરવાનું હોય, તો મિત્રો ખરેખર કહેવાનો અર્થ એ કે લાખો રૂપિયા બચાવી શકાય છે। અને રોજિંદા જીવનમાં જે શાકભાજી આપણું કાયમનું આપણે જે બજારમાંથી લાવતા હોઈએ છીએ, તે ખરેખર પૈસા તો બચતા જ હોય છે, કારણ કે રોજનું 100-200 રૂપિયાનો ખર્ચો બધાને થતો હોય છે। પરંતુ આવી રીતે જો શાકભાજી કરવામાં આવે તો ખરેખર પૈસા બચાવી શકાય છે। અને પૈસાની સાથે સાથે સ્વાસ્થ્ય મહત્ત્વનું જે છે, આપણું સ્વાસ્થ્ય છે। સ્વાસ્થ્ય સારું હશે તો સારું એવું આપણે જીવનમાં પણ, આયુષ્યની વાત તો ઠીક છે, પણ અને મિત્રો, ચેનલમાં જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રોને શેર કરો। તંદુરસ્તી સારી હશે ને તો પણ ઘણું સારું છે। હવે આપણે 2 ચાસ આદુના કર્યા અને હવે એની અંદર ભાજી પણ નાખી દીધી અને એક બાજુની સાઈડમાં જે એક લાઈન દેખાય છે તે આપણે હળદરની કરી છે। તે બિયારણ આપણે ગયા વર્ષે હળદર હતી, એમાં વિડીયો પણ આગળ એક વિડીયોમાં બતાવ્યું હતું કે હળદર કેવી ઉત્પાદન આપે છે અને એક છોડમાં કેટલી હળદર થાય છે, એવો વિડીયો આપણે બતાવ્યો હતો। એ જ બિયારણ આપણે અત્યારે આની અંદર 1 ચાસ કર્યો છે। લગભગ 4 કિલો જેવું બિયારણ આપણે 1 ચાસમાં વાપર્યું છે। આ કંકોડીના રોપ આપણે તૈયાર કર્યા છે। કંકોડીના બિયાનું રોપણ કરી અને 4 થી 5 બિયા એક ખાડામાં રોપ્યા હતા, એમાં 25% રિઝલ્ટ આપણને 1-2 બિયા ઉગ્યા છે। એ હવે કેવા થશે તે આગળના વિડીયોમાં બતાવીશું। અને હળદર આપણને 1 ચાસમાંથી આશરે 50 કિલો જેવી હળદર મળી રહેશે, એટલે આ આપણે સૂકી હળદર પણ ઘર માટે લાવવી નહીં પડતી કંઈ, અને આવતા વર્ષનું બિયારણ પણ 5 થી 10 કિલો બિયારણ આપણને એમાંથી મળી રહેશે। અને તુરિયા અને ગલકી, કારેલી અને કંકોડા, આ બધાના રોપ ફરી નવેસરથી તૈયાર કર્યા છે। ઉપર તો હાલમાં માંડવો તૈયાર જ છે અને કારેલા અને દૂધી લાગે છે, પણ એ શિયાળાના રોપેલા હતા એટલે હવે એ પૂરા થવા આવ્યા એટલે ચાલુમાં આપણે બીજા રોપ તૈયાર કરી દીધા। આ ઉપર જે દેખાય છે જૂના છે આપણે કારેલીના છોડ, અને નીચેથી હવે નવા બીજા રોપીને તૈયાર કરી દીધા, એટલે એ જૂના આપણે વહેલા કાપી નાખવાના અને નવેસરથી બીજા તૈયાર થઈ જશે। એટલે આમ આદુને પણ છાંયડો મળી રહેશે અને ઉપર આપણને શાકભાજી મળી રહેશે। અને આજુબાજુ શેરડી છે, એ પણ દિવાળીની આસપાસ આપણને શેરડીના રોપ જે ઉત્પાદન લેવાનું છે એ મળી જશે। અને તમામ પ્રકારના શાકભાજી આપણે કરેલા છે, એટલે ઘરનું કોઈ પણ વસ્તુ આપણે બહારથી કશું લેવા જવું પડતું નથી। મકાઈ પણ છે, એટલે આપણને જે ખાવાની મકાઈ, સૂકી મકાઈ જે છે, અગાઉ આપણે ઘઉં લઈ લીધા
હવે મકાઈ પણ મળી જશે અને ચોમાસામાં આપણે સમય પ્રમાણે જે આયોજન કરવાનું હશે એ મકાઈ કાઢીને કરી દઈશું. આવી રીતે મિત્રો ખેતી કરવાથી ખરેખર આપણે ઝેરમુક્ત અનાજ અને શાકભાજી મેળવી શકીએ છીએ. ખરેખર મિત્રો આવી રીતનું કરવાથી ખાતર અને દવાઓ છાંટ્યા સિવાયનું બધું સારામાં સારું પ્રોડક્શન લઈ અને એક ઘર પૂરતું સરસ મજાનું આપણને મળી રહે છે. તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ. જય ભારત, જય જવાન, જય કિસાન.